મનીષા સાંભળ તો. હા મમ્મી. હું વિચાર કરતી હતી કે આ સૂરજ ક્યાંથી નીકળ્યો. કેમ મમ્મી? આજે પહેલી વાર તું મારી હાટુ ડ્રેસ લાવી, ઈ આઈતે ફાટી ગયેલો. મમ્મી એવું કેવી રીતના હોય? અને હું તો જોઈને તું તો વચ્ચે કાંઈ બોલતો જ નહીં. હું તો આની બધી પોલ બહાર કાઢવા માંગુ છું. મમ્મી હું કઈ હાથે કરીને થોડીક ના ફાટલા ડ્રેસ લાવી હોય. મને ખબર હોત તો હું ફાટલા ડ્રેસ લાવે જ નહીં અને તમને આપે જ નહીં. તું ખોટું નહીં બોલતી. તું મને નીચે દેખાડવા હાટુ થઈને તું મને ફાટલા ડ્રેસ આપ્યા છે. ક્યાંથી લાવ્યા છે આ ફાટલા ડ્રેસ? હું તો હારા જ લાવ્યો હતો, મોંઘા મોંઘા શોરૂમ માં જ લાવ્યો હતો. શું ઘૂસપૂસ કરો છો બે? એક કામ કરો મમ્મી, એ ડ્રેસ મને આપી દો અહીંયા ને હું પાછા બીજા લેતો આવીશ બદલાવીને. તું હું કામને બદલાવા જાસ? લાવી છે તો આ ફાટલા ડ્રેસ, તો ઈ જ જાશે બદલાવા હાટુ. તારે હું કામ ના જવાનું? મમ્મી આ બધી ભૂલ છે ને આની છે. આ જ બધા ડ્રેસ લાવ્યા હતા. હું બોલેશ પણ તું શાંતિ રાખ ને ઘડીક વાર. હા, હું વિચાર કરતી જ હતી કે આ આટલી બધી હારી કેમ થઈ ગઈ. પણ આમ જો ડ્રેસ તો છે ને હારા જ છે. હું ખોટું બોલતી હતી કે મને ખબર પડી ગઈ હતી કે તમે બેય ખોટું બોલો છો, એટલે સાચું બોલાવા હાટું થઈને હું બધું ખોટું બોલી. પણ તને એક વાત કહું કે તું તારી વહુ ભલે હારી નો લાવ્યો પણ મારા ડ્રેસ બધાય હારા લાવ્યો, બહુ જ મસ્ત છે. મમ્મી હું મારા ઘરે આટો મારી આવું? કેમ? તું તો હજી હમણાં જ ગઈ હતી ને, વળી પાછું શું છે? અરે ઓલા ફઈજી આવે છે તો એને આપણે સાડી આપવાની છે ને. તમે તો મને કીધું તું કે તારા ઘર પાસે સારી અને સસ્તી સાડી મળે છે. ચૂપચાપ બેઠ ને હવે. આવી મોટી ફઈજીની ચમચી. જો પછી મમ્મી ફઈ મને પૂછશે ને કે આ સાડી ક્યાંથી લાવ્યા છે તો હું તો કહી દઈશ કે કબાટમાં પડી હતી ને એ આપી દીધી. ચૂપ રે ને. મારી વહુ છો તું કે તું ફઈની વહુ છો? તો હોવ તો હું તમારી જ છું, પણ તમે આવું ખોટું કરો ને એ મારાથી ન જોવાય. હવે મમ્મી તમે વિચારી લો કે મારા ઘરેથી ઓલી સસ્તી સાડી લાવી છે કે તમારે 5000 નું કવર આપવું છે. હારું જા જઈ આવ. સાંભળ બેહી જા. એક સાડી છે ને એ મારી છોકરી હાટુ લાવજે ને એની હાટુ હારી લાવજે. એની પણ 500 વાળી જ લાવું ને? ના ના, એના માટે હારી લાવજે. હા તો એના માટે 1500 ની લાવીશ. કોને ફોન લગાડે? ફઈને લગાડું છું. સાંભળ બેયની 500 ની જ લાવજે. હા મમ્મી. આવી મોટી ફઈજીની ચમચી. આને તો એનું બહુ છે. જો કે મારે તો 5000 બચી ગયા. અરે ક્યાં જાસ? આવી ગઈ તો હાડી તો લાય. આવું આવું મમ્મી, આ પર્સ મૂકીને આવું. અરે કેટલી વાર લાગી પર્સ મૂકતા? લાય ને જલ્દી ફટાફટ. એટલે મમ્મી આવી ગઈ, આ લ્યો. સાડી તો બહુ સરસ છે, પણ આ કોની છે? મારી છોકરીની છે કે ફઈની? ફઈની છે. પણ મારી છોકરીની તો બતાય. લાય ને. તમારી છોકરીની નથી લાવી. કેમ ન લાવી? પણ ફઈએ 3200 ની સાડી પસંદ કરી, પછી મેં દીદીની કેન્સલ કરી નાખી. હે? 3200 ની સાડી? પણ ફઈએ કેવી રીતે પસંદ કરી? પણ ફઈને આ 3200 ની જ સાડી પસંદ આવી. મેં એને વિડીયો કોલ કર્યો ને તો એમાં. પણ તારે શું જરૂર હતી એને વિડીયો કોલ કરવાની? એમ નામ નહોતી ચૂપચાપ લાવી શકતી? અરે મમ્મી પણ મને ન્યા જઈને એવો વિચાર આવ્યો કે પછી હું લાવું સાડી અને એને ન ગમે તો એ તમને સંભળાવે, એટલા માટે હું એને ફોન કરીને પૂછી જ લીધું. હે ભગવાન, ભાગ અહીંથી જા. મમ્મી પણ હું વહી તો જાઉં, પણ મારા 2200 રૂપિયા તો આપો. 2200? શેના 2200? મેં તો મને સાડીના 1000 જ રૂપિયા આપ્યા હતા. 2200 તો મેં મારા ઘરના નાખ્યા. લાવો. મેં તને કીધું તું 3200 ની લાવવાની. ભાગ અહીંથી જા. ઈ તો હું તમારી પાસેથી કઢાવી જ લઈશ. અરે મારે તો દુશ્મનની જરૂર જ નથી. આ ઘરના જ બધા દુશ્મન થઈને બેહી ગયા. શું કરું?